જસદણના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવના શિવાલયમાં નવનિયુક્ત ટ્રસ્ટની નિમણૂક કરવામાં આવી. તેના તમામ ટ્રસ્ટીઓનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો. જસદણ તાલુકાના અને સૌરાષ્ટ્ર સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિરમાં સરકાર દ્વારા ટ્રસ્ટની નિમણૂક કરવામાં આવી હતી. રાજકોટ કલેક્ટર અને જસદણના મામલતદાર અને સ્થાનિક ધારાસભ્ય તેમજ ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવી હતી. અનુસંધાને ટ્રસ્ટી રાજુભાઈ જોશી દ્વારા સોમનાથજી ખાતે તમામ ટ્રસ્ટીઓનું મોમેન્ટો તેમજ શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહ જસદણના અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તમામ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી રાજુભાઈ જોશીનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં જસદણના રાજવી પરિવારના સત્યજીત કુમાર ખાચર અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં દરેક સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. સન્માન સમારોહના કાર્યક્રમ પૂર્ણ થયો હતો, જેમાં ઘેલા સોમનાથ મંદિરના નવનિયુક્ત ટ્રસ્ટી રાજુભાઈ જોશી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, અટકોટ.